બધા ધ્યાન રાખે, છેલ્લી ફેરું છે આપણે આ પ્રકરણ 5મું છે આપણું. એમાં હજી લાસ્ટ ટાઈમ કેવી રીતે તૈયાર રાખવું કે હૃદય, એની રચના અને કાર્ય એ જુદું જુદું પાડી શકાય. કાર્ય પદ્ધતિ જણાવો, કઈ રીતે કાર્ય કરે છે. તો આકૃતિ સહિત વર્ણવાનું કે નકરી આકૃતિ પૂછાય તો 2 માં એકવા, બરાબર. તો આકૃતિ ને તમને શોર્ટકટ ને એકદમ સ્વીટ, આ શંકુ આકાર ને હજી કોઈને ભૂલાઈ ગયું હોય તો શંકુ આકારની આકૃતિમાં પરબારું સીધું, વચ્ચેથી કેટલા ભાગ પાડવાના? પેલા 2. જો આમાં પડદો, સ્નાયુ પડદો હોય, આમાં આ સ્નાયુ નો જ પડદો, આખું હૃદ સ્નાયુ નું બનેલું છે. એમાં 2 ભાગ પાડવાના છે આપણે. એક અહીંથી આવી રીતનો, અને અહીંયા તમને ખબર છે આ કાર્યમાં જવા દઉં છું અહીં સીધું. આ છે મહાધમની. શું છે આ મહાધમની. એમાંથી આખા શરીરમાં બધી બાજુ જુદી જુદી ધમનીઓ છૂટી પડે અને રુધિર આગળ વધે. હવે અહીંયા 2 જે તમે ભાગ પાડવાના છે, આપણે વાલ બનાવવાના છે 2 વચ્ચે. તો એક આમ કરીને આમ જો તમે, હું બનાવું છું એને આપણે કંઈક વાંધો લાગે. આ 4 ભાગ થઈ ગયા. અહીંયા તમને ખબર છે આમાંથી ઉપરથી રુધિર આવે એટલે આ ઉપરથી આવે, આને શું કહેવાય એ તમને ખબર છે. અને એક વચ્ચેથી આપણે આ વચ્ચેથી ભાગ અહીંથી બતાવ્યો છે, અહીંથી અહીંયા ખુલે છે, અહીંથી આમ પાછળના ભાગમાંથી આ ઓપન અહીંયા ખુલે છે. આ શીરા, શું છે આ શીરા. હવે 4 ભાગ પડ્યા, એમાં અહીંયા એક બાકી છે 2 ફૂફૂસ શીરા બનાવવાની, 2 એક જોડમાં. કારણ કે ફેફસાની અંદરથી 2 જગ્યાએથી આવે છે, એટલે 2 ફેફસામાંથી આવે એટલે 2. તમને એમ થાય કદાચ નહીં કે 2 જ હુકામ, બરાબર. જુઓ, હું કાર્ય પદ્ધતિ પછી શોર્ટકટ શીખવાડું પાછી હજી એક વખત. તો આ ભાગને શું કહેવાય? કોણ કે છે? અગ્ર મહાશિરા. તમને કઈ કીધું છે મેં? આ જમણી બાજુનો ભાગ આ ડાબુ કહેવાનો. ડાબુ, આ ભાગ શું છે? ડાબુ કર્ણક. ખબર ને? આ જમણી બાજુનો છે, તમારી સામે આવી રીતે નોટ જ રહેશે ને. એટલે આમ હૃદય ફેરવી નાખો તો મેં તમને કીધું ડાબુ જ ઓટોમેટિક થઈ જાય ને. અને આ છે ડાબુ ક્ષેપક. હવે આપણા મગજમાં કાલે મેં યાદ રાખવાની રીત કીધી છે કે ડાબા ભાગની અંદર કેવું રુધિર હોય છે? શુદ્ધ. એવી રીતે આ બાજુનો ભાગ છે, આ છે જમણું કર્ણક, ક્ષેપ કર્ણક, બરાબર. ઉપરનો ભાગ જમણું કર્ણક અને આ ભાગ છે એ જમણું ક્ષેપક. 4 ભાગમાં વહેંચાયેલું છે ચતુષ્ખંડી. 1 2 3 ને 4. ઉપરના 2 ને કર્ણક કહેવાય. હવે આની વચ્ચેનો વાલ કાલ યાદ રાખવાની શીખવાડી છે. આ વાલ છે, આ જમણું છે તો કયો વાલ? ત્રિદલ વાલ. 3 અક્ષર, બરાબર ને? ત્રિદલ વાલ. અહીંયા 2 અક્ષર નું છે, ડાબુ, એટલે આનું નામ દ્વિદલ વાલ. આ 1 માર્કના પ્રશ્ન એવા છે, તમે જયારે પરીક્ષા આપશો ને ત્યારે યાદ રાખશે કે આ યાદ રાખવા દે તો હારી, બરાબર ને? ડાબુ એટલે દ્વિદલ અને શુદ્ધ, 2 શબ્દ. લોહી શુદ્ધ વહે, 2 અક્ષર, શુદ્ધ નહીં. અશુદ્ધ જમણી બાજુ અશુદ્ધ રુધિર, 3 અક્ષર જમણું, એટલે જમણા પાર્ટમાં અશુદ્ધ. આ યાદ અડાવડું ન થઈ જાય એના માટે છે. ટાઈમ માટે યાદ રહે. હવે તમે કદાચ ભવિષ્યમાં કોઈ ભણીને વિયા ગયા હોય, વિજ્ઞાન પૂરું થઈ ગયું હોય તો તમને કહીએ કોઈ ડાબા ભાગમાં શુદ્ધ, જમણા ભાગમાં ડાબુ કર્ણક, ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ, 2 અક્ષર છે ને 3 અક્ષર છે એટલે ત્રિદલ. પછી આ છે ને, આને પશ્વ મહાશિરા કહેવાય. કેવી કહેવાય? પશ્વ મહાશિરા. આમ જોયું, આમાંથી રુધિર દાખલ થાય, સમજાણું? આમાંથી આમ દાખલ થાય અંદર. અહીંયા એક આવો વાલ હોય છે, પાછું રુધિર નો આવે એટલે અંદર આમાં ધમની તરફ ઉજ્વ દિશા, આમાં લોહી રુધિર ચડશે. આમાં પેલા રુધિર આવે, સાંભળજો, એરા મારું, ત્યાંથી અહીંયા આવે, એમાંથી આમાં દાખલ થાય. આમાંથી ક્યાં જાય તમને ખબર છે? ફેફસામાં. ઓટું વિહીન રુધિર ફેફસામાં જાય. ફેફસામાંથી જેમાં ઠલવાય? આ ત્રીજા, જો ક્રમમાં ચાલે, આ પહેલા ભાગમાં, પછી આ બીજા ભાગમાં, પછી ફેફસામાં થઈને આ શુદ્ધ થઈને આવ્યું. હવે શુદ્ધ રુધિર આવ્યું એટલે આનું નામ છે, આ 2 નું નામ છે આ ફુફ્ફુસ શિરા. લાવે ને
રુધિર લાવે ને શીરા કહેવાય, રુધિર લઈ જાય ને શરીરમાં હૃદયમાંથી બહાર લઈ જાય ને એ ધમની. પણ આ એક જ ધમની શીરા એવી છે, આ બાકીની બધી શીરામાં અશુદ્ધ રુધિર વહે. એક ફૂફૂસ શીરા એવી છે કે એકમાં શુદ્ધ રુધિર વહે. નામ એ રીતે આપ્યા, હૃદય તરફ રુધિર લાવે એ બધી શીરા અને હૃદયમાંથી રુધિર લઈ જાય એ બધી ધમની. આ લાવે છે ને એટલે એનું નામ શીરા આપ્યું, પણ એકમાં શુદ્ધ બાકીનામાં અશુદ્ધ. હવે ધમની જાય એ બધું શુદ્ધ થઈ જાય, ફેફસામાંથી શુદ્ધ થઈને આવ્યું ને. શુદ્ધ એટલે કેવું? ઓક્સિજન વાળું, અને અશુદ્ધ એટલે અત્યારે કેવું? ઓક્સિજન વગરનું, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વિહીન કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંથી ત્રીજા પાર્ટમાં આવે, ત્યાંથી રુધિર આમાં ચલવાય. આમાંથી આવ્યું ને અહીંયા આ યરા મેરા છે, સમજાય છે તમને? ત્યાંથી આમાં આવે, અહીંથી રુધિર આ દબાય, સંકોચન થાય એટલે મહાધમની દ્વારા શરીરના દરેક આખા ધમની. એટલે આની રચના પૂછાય તો રચનામાં તમે એક એક શબ્દ બોલતા જાઓ, તમને યાદ હોય તો. પેલું તો આ રચના કોણ? કે હૃદય કે સ્નાયુ, સ્નાયુ અંગ છે, સ્નાયુ અલંગ છે, એવો પણ શબ્દ વાપર્યો છે. એનો કેવો વાપર્યો છે? આમ તો પેલા જૂનામાં આવતું હતું હૃદ સ્નાયુનું, સ્નાયુ અલંગ છે. તેનો આકાર, તેનું કદ મુઠ્ઠી જેવડું, માણસની મુઠ્ઠી જેવડું કદ. પછી આનું મુઠ્ઠી જેવડું કાર્ય આ હૃદયનો આકાર છે. પછી આના ભાગ રચનામાં ખાલી પૂછે ને તો 4 ખંડનું બનેલું છે. કેટલા ખંડનું? 4 ખંડનું બનેલું છે. ઉપરના બંને ખંડોને કર્ણક કહે છે, બંને ખંડોને કર્ણક, નીચેના બંને ખંડોને ક્ષેપક. બરાબર? ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ? દ્વિદલ વાલ. એવી રીતે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ હોય છે. પછી મેં તમને કીધું હતું, ખબર છે? આની આ દિવાલ કેવી? જાડી. ક્ષેપકોની દિવાલ જાડી. હું કારણ આપ્યું હતું કાલે. શું કારણ? દબાણ વાળું રુધિર, દબાણ યુક્ત રુધિર હોય છે. આમાં દબાણ વધારે ઉત્પન્ન થાય એટલે અહીંયા લખાય ક્ષેપકોની દિવાલ જાડી. કારણ દબાણ યુક્ત રુધિર, આ ટૂંકું ટચ, આનું કારણ છે. કારણ આવી ગયું. કર્ણકોની દિવાલ પાતળી, ક્ષેપકની જાડી, કર્ણકોની દિવાલ એની સરખામણી પાતળી. પણ ખાસ કારણ આ પૂછા, બરાબર? પછી એક સ્નાયુમય પડદો છે ને, આ બધા આ ભાગમાં વહેંચાયેલું છે ને, એની અંદર આ સ્નાયુમય પડદો છે ને, એ બે રુધિરને ભેગા મિક્સ થતા અટકાવે. આ ભાગ આ શુદ્ધ ને અશુદ્ધ રુધિરને ભેગા થતા અટકાવે છે. એ સ્નાયુ વચ્ચેનો પડદો એવો હોય છે. એટલે આટલી રચના થઈ. લ્યો, આકૃતિ રચના પૂછે છે આટલી. હવે કાર્ય જોજો. હૃદયનું કાર્ય પંપ જેવું કાર્ય કરે છે. કેવું કાર્ય કરશે? પંપ જેવું કાર્ય કરે છે. હવે ટૂંકું ટચ કોઈ કહેતું જશે. હવે સૌથી પહેલા કોણ ફૂલે? ફૂલે ને તમે શિથિલ લખજો. કોણ ફૂલે પેલું વહેલું? કર્ણકો. બંને કર્ણકો ફૂલે. આપણી ભાષામાં ફૂલે, વિજ્ઞાનમાં શિથિલ થાય. બે કર્ણકો ફૂલે. આકૃતિ જોવો, આ બે કર્ણકો ફૂલે એટલે તમે કયો મને, ડાબા કર્ણકમાં, જમણા કર્ણકમાં કયું રુધિર દાખલ થાય? શરીરના અંગમાંથી અશુદ્ધ રુધિર દાખલ થાય ને. જો અહીંયા કર્ણકો શિથિલ થાય. ફૂલે ત્યારે આ ટૂંકું ટચ. જમણા કર્ણકમાં
તમે આકૃતિ દોઈને કરી શકો ને, આકૃતિ સામે છે તો તમને ખબર પડશે. આ જમણા કર્ણકમાં ક્યાંથી આવે તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા અથવા શરીરના દરેક અવયવમાંથી રુધિર ઓક્સિજન વગરનું રુધિર ઠલવાય. કોના દ્વારા? અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા કયું કર્ણક ભરાઈ જાય? જમણું કર્ણક. જેવું આ સ્થિતિ બે ને ભરશું આપણે. જમણા કર્ણકમાં ઓક્સિજન વગરનું ને ઓક્સિજન વિહીન રુધિર દાખલ થાય આવે ને શરીરમાં, ત્યારે ઈ સમયે ડાબા કર્ણકમાં ક્યાંથી આવ્યું? ફુફ્ફુસ શિરા દ્વારા ફેફસામાંથી, ખબર છે ને, ફુફ્ફુસ શિરા દ્વારા શુદ્ધ રુધિર ઓક્સિજન યુક્ત અને વિહીન, ઓક્સિજન વાળું ઓક્સિજન વગરનું આમ પર લખાય, ઓક્સિજન યુક્ત રુધિર દાખલ થાય. હવે બંને કર્ણકો શું થાય? એનું બે કર્ણકોનું પેલા શું થયું? ખુલ્યા શિથિલ થયા. હવે શું થાય? બે કર્ણકોનું સંકોચન. બહુ ઈજી રીત છે પણ યાદ રાખો થાય. બંને કર્ણકોનું સંકોચન થાય. આ સંકોચન થાય, આખું લખો લખે ને તમે વાક્ય તો પૂરું કરતા આવડે ને. બંને કર્ણનું શું થાય? આ સંકોચન જો આ દબાય છે, તમે કાલે વિડીયો જોયો ને, આ દબાય એટલે કર્ણકોમાંથી રુધિર ક્યાં દાખલ થાય? ક્ષેપકોમાં. જમણા કર્ણકનું રુધિર ત્રિદલ વાલ દ્વારા જમણા ક્ષેપકમાં આવે, ડાબા કર્ણકનું જેમાં આવે ડાબા ક્ષેપકમાં. તો આમ લખાય, બે ને લખો આમ, ડાબા કર્ણકમાંથી રુધિર કયો વાલ આવે? ડાબા કર્ણકમાં દ્વિદલ વાલ દ્વારા ડાબા ક્ષેપકમાં. કેમાં આવે? ડાબા ક્ષેપકમાં. અને જમણા કર્ણકનું રુધિર જેમાં આવે? ત્રિદલ વાલ દ્વારા. ત્રિદલ વાલ આ લખાતું જાય વાલ, નો લખાણું સીધું લખો તો હાલે. થાય સંકોચન થાય એટલે ડાબા કર્ણકનું ડાબા ક્ષેપકમાં અને જમણા કર્ણકનું જમણા ક્ષેપક. વર્ણનમાં તો આગળ આવી ગયું છે કર્ણક ને ક્ષેપક ને ત્રિદલ વાલ્વ દ્વિદલ ક્યાં છે છતાંય ત્રિદલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં. આવ ટૂંકું ટચ પાછું હજી એકવાર રિપીટ કરીશ તમને એક શીખવાડવા માટે, બરાબર? તો ક્ષેપક ભરાઈ ગયા એટલે ક્ષેપક ભરાઈ જાય એટલે એની હાથે ભૂલી ગયા, શિથિલ થઈ ગયા ને, ભરાતું જાય એટલે શિથિલ થઈ જાય. આમને કોથળી હોય ને મારી પાસે નાખો તમે ન ભૂલે, એવી રીતે એ અહીંયાથી શિથિલ થયા. હવે ભરાઈ ગયા એટલે શિથિલ થયા હોય. હવે એનો કોનો વાળો સંકોચન નો? સીધો રુધિર આવે એટલે કોથળીમાં કેમ આપણે કોથળી આમનું કોથળું હોય મારી પાસે માંડવી નાખો કેમ ભૂલે? એવું થયું ને, ઉપરથી રુધિર આવ્યું એટલે બે ક્ષેપક કેવા થઈ ગયા? શિથિલ. આ વખતે તમારે લખવું હોય તો લખાય અહીંયા, જેથી ક્ષેપક શિથિલ થાય છે. કેવા થાય છે? શિથિલ એટલે ફૂલે છે, સમજાય છે ને? કૌંસમાં ફૂલે. અને હવે સંકોચન નો વારો. હવે શેનો વારો? કોનું સંકોચન થાય? બે ક્ષેપક બંને સંકોચન, બંને ક્ષેપક નું એક આરે સંકોચન થાય. હવે બંને ક્ષેપક નું સંકોચન થાય. આ બે નું સંકોચન થાય એટલે આમાંથી રુધિર, ખબર છે ને તમને, જમણા ક્ષેપક નું રુધિર ક્યાં જાય? ફેફસા તરફ. આ સંકોચન થાય એટલે આ બે મુદ્દા પડે. જમણા ક્ષેપક માંથી રુધિર ઓક્સિજન લેવા હાટું રા ને, રુધિર ફેફસામાં ત્યાં જે જાય ત્યાં અહીંયા શું થશે તમને ખબર છે? ફેફસામાં જાય શું ઠલવી નાખશે? આગલા ટોપિકમાં ભણી ગયા ને, કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે ફેફસામાં. શું લઈ લે? ઓક્સિજન લેવા માટે, ઓક્સિજન ગ્રહણ કરવા. ઓક્સિજન ગ્રહણ કરવા લખું છું, ગ્રહણ કરવા. આ તમને યાદ રહે હું કામ જાય છે ફેફસામાં. અને હા એલું ડાબા ક્ષેપક નું રુધિર ક્યાં જાય જુઓ તમે, આ એલું છે ને ડાબા ક્ષેપક નું રુધિર શરીરના દરેક અંગમાં, ધમની કાંડ લખ્યું છે એમાં, મહાધમની દ્વારા દરેક અંગમાં, શરીરના દરેક અંગ તરફ. લ્યો આખું કાર્ય પૂરું થઈ ગયું.
આમાંથી કદાચ ને હવે તમને આખા હૃદય વિશે પ્રશ્ન પૂછાય તો આમમાં બધું આવી જાય. પ્રશ્ન ટૂંકા લાંબા બધું આવી ગયું છે ને શોર્ટ હાવ. પણ એક એક મુદ્દો આપણે જાતે આ તૈયાર કરીને લખવો જોઈએ, બરાબર? નકર કઈ કામનું નહીં. હવે તમને પાછું હજી એકવાર શોર્ટકટ હાવ ઈઝી સમજાવી દઉં છું.